આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કચ્છ કમલમ મધ્યે તાજેતરની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. સમગ્ર જિલ્લામાં આઝાદી પછી પહેલી વખત બધી જ નગરપાલિકાઓ, બધી જ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ભારે બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે. ત્યારે આગામી સમયમાં જે પ્રકારે પાર્ટીની પરંપરા પદ્ધતિ છે એ પ્રમાણે હવે જે નવી વરણીઓ છે એ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડ, એટલા માટે વરણીઓ માટે અત્રે પ્રદેશમાંથી નિરીક્ષકો તરીકે શ્રી ભાનુભાઈ મહેતા, શ્રી ભરતસિંહજી ગોહિલ અને શ્રી ગૌતમ ગોસ્વામી એ પ્રદેશના આગેવાનો અત્રે સેન્સની પ્રક્રિયા આજે સવારે ચાલુ કરી છે. સૌપ્રથમ નખત્રાણા તાલુકો, શહેર અને એમ અલગ અલગ તાલુકો, નગરપાલિકાઓ અને ત્યારબાદ જિલ્લા પંચાયતને છેલ્લે મહાનગરપાલિકા, આ પ્રકારે સેન્સની પ્રક્રિયા આખો દિવસ સુધી રહેવાની છે. જે ઈચ્છુક દાવેદારો છે, પોતે જે પ્રમુખ, ઉપપ્રમુખ કે બાકી જે પદ છે એના માટેની માંગણી મૂકવાના છે, એ બધા અત્રે માંગણી મૂકવાના છે. પાર્ટીમાં લોકશાહીમાં બધા જ લોકોને પોતાનો હક મૂકવાનો, પોતાની માંગણી કરવાનો અધિકાર છે. એનો એ બધા જ જે ચૂંટાયેલા પદાધિકારી પોતાની માંગણી કરશે. સંગઠનના લોકો પણ જે અપેક્ષિત શ્રેણીમાં સંગઠનના આગેવાનો એ પોતાની રજૂઆત કરશે અને કુલ મળીને આ સમગ્ર પ્રક્રિયા દિવસભર ચાલવાની છે. ત્યારબાદ અમારે જિલ્લાની સંકલન મળવાની છે. અમારા સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, અમારા સાંસદશ્રી, મહામંત્રી, પ્રમુખશ્રી, પ્રભારીશ્રી બધા જ મળીને આખી અમારી જિલ્લાની સંકલન થશે. એમાં જે ત્રણની પેનલ બનશે એ અમને જ્યારે તારીખ નથી મળી હજી, પણ તારીખ મળશે ત્યારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં અમે એ નામોની યાદી લેશું અને ત્યાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં એ બધા જ એ યાદી ફાઇનલ થઈ અને નામોની ઘોષણા થશે.